જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. નિશાળે જવાનું છે. નિશાળે આપણે આજ આપવાના છે ઢોકળા, સરસ મજાનું રસો એટલે કે સોસ બનાવવાનું છે અને સુખડી, આ બંને વસ્તુ આપવાની છે. અને ત્યાર પછી બપોર પછી આપણે જઈશું અમરેલી, નજીકનું ગામ છે, એ બપોર પછી અમરેલી જવાનું છે. મિત્રો, મારો વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ હમણાં બહુ ઓછા આવે છે, તો જેમ બને વધારે બધા સબસ્ક્રાઈબ કરો, એટલે મને પણ ઉત્સાહ મળે, વિડીયો ઉતારવાની બહુ મજા આવે અને સરસ સારા જે બ્લોગ છે એ બધા તમારી લગન હું પહોંચાડી શકું. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, આજે અમારે બાજરાનો મસાલાવાળો રોટલો ખાવાની ગણતરી છે, એટલે મસાલાવાળા રોટલાની તૈયારી ચાલુ કરી છે ધીમે ધીમે. એમાં આપણે મેથી, પછી કોથમીર, લસણની ગ્રેવી અને મરચાંની કટકી, આ બધી વસ્તુ આપણે આ લોટની અંદર નાખી છે અને હવે એને આપણે બનાવવાનો છે. અને એમની હારે છે ખાવામાં લસણવાળી ચટણી, દહીં અને ચા તો આપણે આજીવન હોય જ છે, ડેઈલી સર્વિસ. તો આપણો લોટ બંધાઈ ગયો છે આ રીતનો. બાજરાનો લોટ, લસણ, મેથી, કોથમીર અને મરચાંની કટકી, આ બધી વસ્તુ નાખી લીધી છે. અને આ શિયાળાની અંદર ઠંડીમાં મજા આવે આ ખાવાની, એટલે અત્યારે આપણે હવે આ બનાવી છે. અને આ બની ગયા પછી તમને પાછો બતાવી હવે આપણે બનવાનું કામ શરૂ કરીએ છીએ. તો મિત્રો, આપણા બાજરાના મસાલાવાળા રોટલા તૈયાર છે, સરસ મજાના. અને એની આજે ચા, દહીં અને લસણવાળી ચટણી. આ દહીં, ચા, લસણવાળી ચટણી આપણે અત્યારે હવે આ વાળું કરવામાં આપણે આ લઈ લેવું, ત્યારે મજા આવશે ખાઈ.